રજૂઆતમાં એમ છે કે ઘણા બધા સમયથી બાકી રહેલા વિદ્યાર્થીઓના રિઝલ્ટ યુનિવર્સિટી દ્વારા આપવામાં જ નથી આવેલા. એક વર્ષ થઈ ગયા, 6 મહિના થઈ ગયા. વિદ્યાર્થીઓને માસ્ટર્સમાં એડમિશન લેવું જોઈએ, બધાને હાલકી ભોગવવી પડે છે અને યુનિવર્સિટી પ્રશાસન એમનો કોઈ જવાબ આપતું નથી. વિદ્યાર્થીઓ અગર અહીં મળવા આવે તો એમનો સંતોષકારક જવાબ એમને મળતો નથી. તો અમારી માંગ એ જ છે કે તાત્કાલિક ધોરણે બધા જ રિઝલ્ટ છે એને જાહેર કરવામાં આવે. તેમજ પીએચડીની વિદ્યાર્થી બહેનો છે જે એ બહેનો માટે કાયમી હોસ્ટેલની વ્યવસ્થા છે જ નહીં. તેના માટે તાત્કાલિક ધોરણે બહેનોને કાયમી હોસ્ટેલની વ્યવસ્થા કરવામાં આવે અને તેમજ સોફ્ટવેરના ઘણા બધા ઇસ્યુ છે એ બધા ઇસ્યુ સોલ્વ કરવામાં આવે. રજૂઆત હજી ચાલુ જ છે, પૂરી નથી થઈ ગઈ અને વીસી સાહેબ દ્વારા ઘણા બધા જવાબ આપવામાં આવ્યા કે પીએચડી વાળા વિષયમાં વીસી સાહેબ દ્વારા એમ કહેવામાં આવ્યું કે એ રેક્ટરે વીસી સાહેબને જાણ નથી કરી. આ તે તો વિદ્યાર્થી પરિષદે માંગ કરી છે અને રેક્ટરને તાત્કાલિક ધોરણે અહીંયા બોલાવે છે, ત્યારબાદ આગળ યુનિવર્સિટી પ્રશાસન સાથે અમે વાતચીત કરશું.